બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી. સ્વામિનારાયણ ગોકુલધામ નાર અને સરળ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ એમની CSR યોજના હેઠળ પૂજ્ય સુખદેવ સ્વામીજીના વિચારથી પૂજ્ય મોહન સ્વામીજીના આશીર્વાદથી વડતાલમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી પૂજ્યપાદ આચાર્ય મહારાજની કૃપાથી આયોજિત દિવ્યાંગોને અદ્ભુત જીવન ઉપયોગી સાધન વિતરણ સમારોહના પ્રસંગે પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય ધર્મનંદન સ્વામી, આ સંસ્થાના પાયાના સેવક ભક્તરાજ શ્રી હર્ષદભાઈ સ્વામી, આદરણીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી વિપુલભાઈ, શ્રી રમણભાઈ, શ્રી કમલેશભાઈ, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ, આણંદ જિલ્લા કે કલેક્ટર શ્રી, KDCC બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ, સર્વે નિહિરભાઈ વગેરે સંસ્થાના સેવકશ્રીઓ, સ્નેહી શ્રી બિપિનભાઈ પટેલ, ડાયસ ઉપર વિરાજમાન સર્વે મહાનુભાવો, ડાયસની સામે બેઠેલા સંસ્થાના પાયાના કાર્યકર્તાઓ અને સૌ દિવ્યાંગજનોની સાથે પધારેલા તેમના સંબંધીજનો, ઓનલાઈન આ કાર્યક્રમને નિહાળી રહેલા સર્વે ગોકુલધામના ભગવાનના ભક્તો, ભગવાન જેના ઉપર કૃપા કરે છે અને ભગવાનના સંતોનો યોગ થાય છે, આવો મારા જીવનનો અનુભવ છે. ભગવાને જેને કૃપા કરી અને પૂજ્ય વડતાલ મંદિરના અદના સેવક, એક નાના સંત, કાર્યથી વિશાળ બની રહેલા પૂજ્ય સુખદેવ સ્વામીનો જેમને યોગ થયો, આ બધા જ બે જાતનું ભાથું બાંધી રહ્યા હોય એવું મને દેખાય છે. એક ભાથું છે આ લોકનું અને બીજું ભાથું છે પરલોકનું. ઇહલોક અને પરલોક, આ લોક તો આપણે બધાએ જોયો, પરંતુ જેને વાસ્તવમાં જરૂર છે, જેનો પગ નથી, જેનો હાથ નથી, જેની આંખ નથી, જેને કાનની બહેરાશ છે, જેને કોઈ પણ પ્રકારની શારીરિક ખોડખાપણ છે, ભગવાન જે પૂર્વ જન્મના કર્મને આધારિત ગીતાજીમાં કહ્યા પ્રમાણે કર્મનું ફળ આપતા હોય છે, પરંતુ ભગવાન પોતાની કોઈમાં ઈશ્વરીય શક્તિ આપતા હોય છે, કોઈ સંતમાં. એ પછી જરૂરી નથી કે ભગવા વસ્ત્રમાં જ હોય, સફેદ વસ્ત્રમાં પણ હોઈ શકે, દુનિયામાં છે. લાઈક હર્ષદભાઈ પટેલ સ્વામી અત્રે ઉપસ્થિત છે, આપણા ધર્મગુરુ ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સભામાં પધારી રહ્યા છે. આ કાર્યક્રમની વિશેષ શોભા અને આશીર્વાદ આપણને આપશે. પૂજ્યપાદ મહારાજ શ્રી જ્યારે પધારે ત્યારે ડાયસ પરના સર્વેને વિનંતી છે ઊભા થઈ પૂજ્યપાદ મહારાજ શ્રીનું સ્વાગત કરીએ. પધારો પધારો મહારાજ શ્રી. વડતાલમાં યોજાનારા શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી ને આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે
આ ભવ્ય કાર્યક્રમ છે. મહારાજશ્રીનું તાળીઓના નાદથી સૌ સ્વાગત કરીએ. પૂજ્ય મોહન સ્વામીને વિનંતી કરીશ કે આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રંગદાસ ગાય. કરોડો અબજો હૃદયોમાં પડેલો જે સમૂહ ભાવ છે, જેને આપણે ઈશ્વરના રૂપમાં પૂજીએ છીએ, કોઈ સ્ટોનમાં, કોઈ પથ્થરમાં, કોઈ મૂર્તિમાં, ચિત્રામણમાં, જેને મૂર્તિ સ્વરૂપે આપણે ભગવાન તરીકે જાણી એની આગળ મસ્તક નમાવીએ છીએ. કરોડો અબજોના અબજો લોકોનો વિશ્વાસનો સમૂહ, જેને ઈશ્વર તરીકે આપણે ભજીએ છીએ, એનો સાક્ષાત્કાર કરવાનો ઉપાય કરીએ છીએ. એક બીજો ભગવાન, કોઈ એક ભગવાનના સંત સ્વરૂપે આ પૃથ્વી પર વિચરે છે. ક્યારેક કોઈનામાં રહી અને કાર્ય કરે છે, કોઈને રસ્તો બતાવે છે, કોઈને અચાનક ઊભા રહી અને દિવ્ય દ્રષ્ટિ આપે છે. પૂજ્ય સુખદેવ સ્વામી લક્ષ્મીનારાયણ દેવના, હરિકૃષ્ણ મહારાજના આશીર્વાદથી, પૂજ્યપાદ મહારાજ શ્રી આચાર્ય મહારાજના અને બધા વડતાલના સંતોના આશીર્વાદથી ભગવાનના મોટા સાધુ જે કામ કરી શકે, ભગવાન જે કામ કરાવી શકે, એવું સત્કાર્ય પૂજ્ય સુખદેવ સ્વામીના હાથે આજે થવા જઈ રહ્યું છે. એ તો આખી આ કાર્યક્રમની રૂપરેખા જ આપણને બતાવે છે. મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ 61 છે, ટ્રાયસિકલ 126 છે, વ્હીલચેર 138 છે, ઇલેક્ટ્રિક વ્હીલચેર 4 છે, સીપી ચેર 20 છે, કાખ ગોળી 90 છે, લાકડીઓ 68 છે. લાકડીઓ પછી 3 મીટર આગળથી સેન્સર પકડનારી લાકડીઓ છે, સામાન્ય નથી. બધું જ મોટાભાગનું આઉટ ઓફથી મગાવેલું છે, કોઈ ચાલ ચલાવ નથી. અહીંયાથી સ્ટેટોમાંથી મગાવીને વિતરણ કરવાનો આ કાર્યક્રમ નથી. સાંભળવાના શ્રવણ યંત્ર, TLM કિટ્સ, સ્માર્ટફોન આવ્યા છે 51. તો મેં જોયા, નિરખીને પહેલાં આવ્યો હતો. જે સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, એમના માટેના સ્માર્ટફોન. દુનિયા આગળ વધી ગઈ છે, પરંતુ સમાજને એની સાથે ચલાવવાનું કામ સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ કરી રહ્યા છે અને વડતાલના સંત કરી રહ્યા છે. એનું આપણને ગૌરવ છે. વોકર, બાકી બધી ઘણી બધી વસ્તુઓ છે. દિવ્યાંગો બધા બહુ જ વિશાળ સંખ્યામાં આજે આવ્યા છે. શોર્ટ નોટિસમાં તૈયાર થયેલો કાર્યક્રમ છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે આ ઉદાહરણીય રૂપ કાર્યક્રમ છે. બધાના જીવનમાં આનાથી ઉદાહરણ લેવા જેવું છે. નાના માણસને કેમ ઉપયોગી થઈ શકાય, અહીંયા મોટી વાત બીજી છે. એનાથી મોટી નાના માણસને ઉપયોગી બધા થાય, પણ જેમ વડતાલમાં ચાલે છે આપણી કેશલેસ હોસ્પિટલ, વર્ષોથી એક પણ રૂપિયો લીધા વિના વડતાલમાં તમામ પ્રકારના ઓપરેશન્સને ઓપીડીને બાકી બધું જ આપણે કેશલેસ ચલાવીએ છીએ. એમ એનાથી ત્યાં કોઈ નાત, જાત, ધર્મ કશું જોવામાં આવતું નથી. અહીંયા હું જોઈ રહ્યો છું કેટલાય દિવ્યાંગોમાં હિન્દુ પણ છે ને મુસલમાન પણ છે. બતાવે છે કે સ્વામિનારાયણ ભગવાન, રતનજી અને મિયાજી જે એમની સાથે રાખતા હતા પાર્ષદો, જેમને ઈશ્વર ભજવાની નેમ હતી, જેમને કંઈક મેળવવું છે આ દેહ પડ્યા પછી પણ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરવું છે, એવા જ લોકોને આવા કાર્યક્રમમાં આવવાનો મોકો મળે છે. પછી ગમે તે ધર્મના હોય, પરમેશ્વર એના પર કૃપા કરે છે કે એને આવા સાધુના સાનિધ્યમાં આવવાનું મળે છે. દાતાઓ ધન્ય છે. સૌથી વધારે તો જે આ કાર્યક્રમમાં એલિમ્કો દ્વારા જે બહુ સારી રીતે એમના अवस्थी जी सर यहाँ पर जो उपस्थित है, उनके द्वारा जो स्वामी जी को जो सहायता की गई है उसके लिए मैं बहुत बहुत आपको अवस्थी जी धन्यवाद देता हूँ. ऐसे संतों के साथ रह कर के आप और भी बड़े काम कर सकते हैं. हमारे आचार्य महाराज से पधारे हैं. बहुत ज़्यादा मुझे कुछ कहना नहीं है, बस इतना ही कहता हूँ कि स्वामीनारायण भगवान ने जो शिक्षापत्री लिखी उसमें सर्व जीव हितावहना सारू अमे आ शिक्षापत्री लखीए छीए એવું મહારાજ કહે છે. શ્રીજી મહારાજ એવું કહે છે કે અમે આ જે શિક્ષાપત્રી લખી છે
એ આલોક અને પરલોકમાં નિશ્ચય બધાનું કલ્યાણ કરનારી છે. તેવી પવિત્ર શિક્ષાપત્રીને 200 વર્ષ આ વર્ષે પૂરા થઈ રહ્યા છે. વડતાલમાં એનો ભવ્ય ઉત્સવ થવાનો છે. એના ઉપક્રમે આ કાર્યક્રમ આપણા પૂજ્ય સુખદેવ સ્વામીએ રાખ્યો છે. ત્યારે એ કાર્યક્રમને ખૂબ ખૂબ હૃદયથી એકવાર હાથ ઊંચા કરી તાળીઓના નાદથી વધાવીએ. સ્વામીને ખૂબ બળ મળે, શક્તિ મળે, ભગવાન ખૂબ આશીર્વાદ આપે. સ્વામી કાર્ય કરે છે એમને. હું જ્યારે અહીં લઈને નીકળ્યો, મેં પૂછ્યું કેટલી આમાં આ બધી વ્હીલચેરો છે. મને કે કંઈ ગણતરી હરિકૃષ્ણને ખબર હશે. એટલે પાયો હરિસ્વામી છે. જ્યાં કામ કરે છે આ યુવાન સંત છે, જે ભણ્યા ગણ્યા તૈયાર થયા પછી જે સત્કાર્ય કરી રહ્યા છે એ બહુ જ યોગ્ય જગ્યાએ પોતાના દેહને, પોતાની બુદ્ધિને, પોતાની શક્તિને ગુરુ આજ્ઞા, સંસ્થાને દીપાવવાનું કામ અને મંડળને શોભાવવાનું કામ, આ તો બહુ જૂજ સંતો કરી શકતા હોય છે. પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીએ આટલો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે એટલે ફરી એકવાર એમને ધન્યવાદ આપી ઉપસ્થિત તમામ દાતાઓને બહુ હૃદયથી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું, ભગવાન એમને ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે. પૂજ્યપાદ મહારાજશ્રીને જણાવતા મને આનંદ થશે કે આપના રાઈટ સાઈડ પર બેઠેલા આપણા ચંદ્રકાંતભાઈ સ્વામીના ભાઈ હર્ષદભાઈ છે, બેઠા છે. સ્વામી કુટુંબ છે મહારાજશ્રી. કરોડો રૂપિયાના ખર્ચે આ સંસ્થાને અડીને જ બહુ મોટું દિવ્યાંગજનો માટેનું શ્રેષ્ઠ, ગુજરાતમાં ક્યાંય ન હોય એવું નહીં, ભારતમાં ન હોય એવી સંસ્થાનું અહીંયા નાર ખાતે આ જગ્યામાં નિર્માણ કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના સંત અને સ્વામિનારાયણ ભગવાનના સાધુ શું કરી શકે એના માટે આજનો આ કાર્યક્રમ ઉદાહરણીય છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ભગવાનને પ્રાર્થના કરું કે જે દિવ્યાંગોને આ સાધનો મળે, સાંભળવાના, જોવાના, ચાલવાના, એ બધા દ્વારા જીવનમાં ભગવાનને કાયમ યાદ રાખે, ભગવાનના આપેલા ઉપદેશો તરફ જાય, એટલી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી જય બોલાવીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, ભારત માતા કી.